હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયની અંદર આપણે 1 થી 3 પ્રકરણ જોયા હતા, બરાબર? એમાં ચોથું પ્રકરણ આપણે જે લાખો વણઝારો છે એ જોયું હતું. એ લાખો વણઝારા ચેપ્ટરનું આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય જોયું હતું. સ્વાધ્યાયની અંદર આપણે પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન જોયો હતો. તો હવે આપણે આગળ જોવાના છે પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ. પ્રશ્ન નંબર 3ની અંદર છે કારણ લખો. શું લખવાનું છે? કારણ લખો. તો પહેલું કારણ છે એ જોવાનું છે, એ જોઈએ. ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું. કારણ કે હવે ડાઘિયો એ વાણિયાનું ધોતિયું ખેંચે છે, તો શા માટે ખેંચે છે તે આપણે એનું કારણ લખવાનું છે, બરાબર? જ્યારે વાણિયાના ઘરમાં ચોરી થાય છે, બરાબર, અને ચારે બાજુ તપાસ કરાવે છે અને ડાઘિયાને ખબર પડી જાય છે કે અહીં ધન છે, તો એ આગળ જાય પાછળ જાય એવું કરે છે, પરંતુ એના તરફ કોઈ ધ્યાન આપતું નથી. ત્યારે ડાઘિયો પેલા વાણિયાનું ધોતિયું ખેંચવા માંડે છે. યાદ આવ્યું તમને? હા, તો આપણે કારણ એનું લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો સાંભળજો. ડાઘિયો વાણિયાને ચોરાયેલું ધન જ્યાં દાટ્યું હતું તે જગ્યા બતાવવા માંગતો હતો. તેથી ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું, બરાબર? આગળ જોઈએ બીજું. ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો. કારણ કે હવે ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામે છે. જ્યારે લાખો વણઝારો એને ગુસ્સો થાય છે, ગુસ્સામાં આવીને મોં ફેરવી લે છે, એને ફિટકારે છે, ત્યારે પેલો ડાઘિયો જે ખૂબ દુઃખી થઈ જાય છે અને ત્યાંથી જતો રહે છે અને પથ્થર ઉપર માથું પછાડીને મૃત્યુ પામે છે, બરાબર? યાદ આવ્યું તમને? તો આપણે એનું કારણ લખીએ. કારણ કે લાખાએ ગુસ્સામાં આવીને તેનાથી મોં ફેરવી લીધું, એટલે તે બહુ દુઃખી થઈ ગયો હતો. તેથી ડાઘિયાએ માથું પછાડીને મૃત્યુ પામ્યું, બરાબર? આગળ જોઈએ ત્રીજું કારણ. લાખાએ એક સરોવર બંધાવ્યું. કારણ કે હવે લાખો જે છે એક સરોવર બંધાવે છે, તો શા માટે સરોવર બંધાવે છે તેનું આપણે કારણ લખવાનું છે, બરાબર? તો ડાઘિયો જ્યારે રસ્તામાં એને મળે છે ત્યારે લાખો એનાથી ગુસ્સે થઈ જાય છે, બરાબર ને? એને ફિટકારે છે. લાખાને એવું લાગે છે કે એણે મારી ઇજ્જત પર પાણી ફેરવ્યું એવું વિચારીને એના પર ગુસ્સો કરે છે, એને ફિટકારે છે. શું કરે છે? એને ફિટકારે છે અને તેનાથી મોં ફેરવી લે છે. એટલે પેલો ડાઘિયો જે છે એ ખૂબ દુઃખી થઈ જાય છે અને એ પથ્થર ઉપર માથું પછાડીને મૃત્યુ પામે છે. તો આપણે કારણ આ રીતે લખી શકીએ કે લાખાએ ગુસ્સામાં આવી તેનાથી મોં ફેરવી લીધું, એટલે તે બહુ દુઃખી થઈ ગયો હતો. તેથી ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો. કારણ આગળ. લાખાએ એક સરોવર બંધાવ્યું. કારણ કે હવે એ સરોવર બંધાવે છે લાખો, તો શા માટે સરોવર બંધાવે છે એનું કારણ આપણે લખવાનું કે જે પેલો ડાઘિયો કૂતરો હતો, એ ડાઘિયો કૂતરો એને રસ્તામાં મળે છે. પેલો વાણિયો એને ખુશ થઈને પોતાના માલિક પાસે જવા માટે રવાના કરે છે અને પેલી બાજુ જ્યારે લાખા પાસે પૈસા આવી જાય છે, જે વાણિયા પાસેથી ઉછીના લીધા હોય છે, બરાબર ને? એ પૈસા આપવા માટે પાછો આવતો હોય છે. તો એ રસ્તામાં પેલા ડાઘિયાને જોઈ લે છે. એટલે લાખાને એવું લાગે છે કે એ શેઠને ત્યાંથી વાણિયાને ત્યાંથી ભાગીને આવ્યો છે એમ વિચારે છે અને એને એવું લાગે છે કે એણે મારી ઇજ્જત પર પાણી ફેરવી દીધું એવું વિચારે છે અને એના પર ગુસ્સો કરે છે, એનાથી મોં ફેરવી લે છે. એટલે પેલો જે ડાઘિયો છે એ ખૂબ દુઃખી થઈ જાય છે અને પથ્થર ઉપર માથું પછાડીને મૃત્યુ પામે છે. અને પછી લાખાને જ્યારે સાચી વાતની ખબર પડે છે, એટલે કે વાણિયાએ પોતે ખુશ થઈને ડાઘિયાને પોતાના માલિક પાસે રવાના કર્યો હતો, એ વાતની જ્યારે જાણ થાય છે લાખાને, ત્યારે લાખાને પસ્તાવાનો પાર રહેતો નથી. એ ખૂબ પસ્તાય છે, પણ ત્યાં સુધીમાં તો લાખો પથ્થર ઉપર માથું પછાડીને મૃત્યુ પામ્યો હોય છે, બરાબર ને? હવે એની યાદ એને હંમેશના માટે રહે એ માટે પછી લાખો ડાઘિયાના નામથી ડાઘાસર બનાવે છે, બરાબર ને? તો આપણે એને લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? એના વિશ્વાસુ ડાઘિયા કૂતરાના મોતથી એને પસ્તાવો થાય છે અને લાખો
ડાઘિયાની યાદ કાયમ રહે તેમ ઈચ્છતો હતો, તેથી લાખાએ એક સરોવર બંધાવ્યું. બરાબર, આ રીતે લખી શકાય. આપણે પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. હવે સમાનાર્થી શબ્દો એટલે શું એ આપણે આગળ જોઈ ગયા છે કે સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થ ધરાવતા શબ્દો. જે શબ્દ આપ્યો હોય એના જ જેવો બીજો સમાન અર્થ, એના જ જેવો અર્થ, સમાન અર્થ ધરાવતો શબ્દ જ્યારે આવે તો એને સમાનાર્થી શબ્દ કહી શકાય. આપણે દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે પાણી. પાણીના જેવો બીજો શબ્દ એટલે કે પાણી જે છે એનો અર્થ પણ પાણી જ થાય, પણ એના નામનો બીજો શબ્દ પાણીને બીજું શું કહી શકાય એ જ્યારે આપણે કહીએ ત્યારે એ સમાનાર્થી શબ્દ બને છે. દાખલા તરીકે આપણે પાણી કીધું તો પાણીને આપણે જળ, વારી, નીર એવું કહી શકીએ તો એ સમાન અર્થ ધરાવતો શબ્દ કહી શકાય. બરાબર, તો અહીં આપેલ શબ્દ આપણે જોઈએ. શબ્દ 1, માસ. તો માસ એટલે મહિનો. બરાબર, માસ એટલે મહિનો. તો અત્યારે કયો મહિનો ચાલે છે? તો જુલાઈ મહિનો, જુલાઈ માસ ચાલે છે. બરાબર ને. તો બીજો શબ્દ છે હરખ. હરખ એટલે જ્યારે ડાઘ્યો કૂતરો વાણિયાનું ચોરાયેલું ધન બધું મેળવી આપે છે ત્યારે વાણિયો ખૂબ હરખાઈ જાય છે, એના હરખનો પાર રહેતો નથી. તો હરખ એટલે ખુશી, આનંદ. બરાબર, હરખ એટલે ખુશી. પછી આગળ ત્રીજો શબ્દ છે પ્રિય. પ્રિય એટલે જે ડાઘ્યો કૂતરો હતો એ લાખાને ખૂબ જ પ્રિય હતો, ખૂબ પ્રિય હતો ને. તો પ્રિય એટલે વહાલું. પ્રિય એટલે શું થશે? વહાલું. આગળ શબ્દ છે ચોથો, આબરૂ. તો આબરૂ એટલે લાખો વણજારો જે છે એ એવું કહે છે કે આલા ડાઘિયાએ મારી આબરૂ પર પાણી ફેરવી દીધું એવું કહે છે ને. તો આબરૂ એટલે શાખ અથવા પ્રતિષ્ઠા. પછી પાંચમો શબ્દ છે ભાગવું. હવે આપણી સામે વાઘ આવી ગયો હોય, જંગલમાંથી વાઘ આવી ગયો આપણી સામે, તો આપણે બધા ભાગવા માંડીએ, ભાગમ ભાગ કરવા માંડીએ. તો ભાગવું એટલે નાસવું. એનો સમાન અર્થ શું થશે? નાશવું. બરાબર. હવે આગળ શબ્દ છે 6. છઠ્ઠો શબ્દ જે છે વિશાળ. તો વિશાળ એટલે ગિરનાર પર્વત ખૂબ વિશાળ છે, એવી જ રીતે બીજા પર્વતો પણ વિશાળ છે. તો વિશાળ એટલે મોટું. વિશાળ એટલે મોટું. બરાબર. તો આ રીતે સમાન અર્થ ધરાવતા શબ્દો લખી શકાય. પ્રશ્ન 5 છે વિરોધાર્થી શબ્દો. હવે સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થ ધરાવતા શબ્દો, અને વિરોધાર્થી એટલે એનો વિરોધી અર્થ, એનો ઉલટો અર્થ ધરાવતો શબ્દ. બરાબર. આપણે આગળ જોયું હતું કે વિરોધી શબ્દ કોને કહી શકાય? તો દાખલા તરીકે ઉપર, તો એનો ઉલટો ઉપરનો નીચે. દાખલા તરીકે કાળું તો ધોળું, આગળ તો પાછળ. આ રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દો બનાવી શકીએ. બરાબર. તો શબ્દ પહેલો છે ધ્યાન. તો ધ્યાનનો વિરોધી શબ્દ થશે બેધ્યાન. પછી બીજો શબ્દ છે વિદાય. તો વિદાયનો અર્થ આપણને ખબર હોવું જોઈએ. વિદાય એટલે જવું, તો એનો વિરોધી જવુંનું આવવું. તો વિદાયનો વિરોધી શબ્દ થશે આગમન. શું થશે? આગમન. બરાબર. આગળ ત્રીજો શબ્દ છે વિશ્વાસુ. જેના પર આપણને વિશ્વાસ હોય એ વિશ્વાસુ, અને ના વિશ્વાસો હોય એને એનું વિરોધી, એનું ઉલટું. વિશ્વાસ છે અને નથી વિશ્વાસ તો અવિશ્વાસુ. વિશ્વાસનું વિરુદ્ધાર્થી શું થશે? અવિશ્વાસુ. એવી રીતે આગળ ચોથો શબ્દ છે પાસે. આપણે કહીએ ને આ ખૂબ જ પાસે છે, તો એનું વિરોધી, એનો ઉલટો અર્થ ધરાવતો શબ્દ શું થશે? દૂર. પાસે એટલે નજીક, તો એનું વિરોધી દૂર થશે. બરાબર. આગળ પ્રશ્ન નંબર 6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલો રૂઢિપ્રયોગ છે આંખ વાળી લેવી. તો આંખ વાળી લેવી એનો અર્થ થશે દુઃખી હૃદયે વિદાય લેવી. હવે એનું વાક્યમાં પણ પ્રયોગ કરવાનો છે, અને જ્યારે આપણે વાક્યમાં પ્રયોગ કરીએ ત્યારે વાક્યની અંદર જે આ રૂઢિપ્રયોગ છે એ જ આવવો જોઈએ, એનો અર્થનો પ્રયોગ કરવાનો નથી. દાખલા તરીકે આંખ વાળી લેવી, તે એનો અર્થ આપણે જોયો કે દુઃખી હૃદયે વિદાય લેવી. તો આપણે એનું વાક્ય બનાવીએ કે ડાઘિયાને શેઠ પાસે મૂકીને તરત જ લાખાએ આંખ વાળી લીધી.
આંખ વાળી લીધી. આપણે એવું નથી કીધું કે ડાઘિયાને શેઠ પાસે મૂકીને તરત જ લાખાએ દુઃખી હૃદયે વિદાય લીધી એવું બોલ્યા. ના, એવું ના બોલાશે, પણ એ રૂઢિપ્રયોગ જે આપ્યો છે તે જ શબ્દનો અહીં આપણે પ્રયોગ કરવાનો છે કે ડાઘિયાને શેઠ પાસે મૂકીને તરત લાખાએ આંખ વાળી લીધી. બરાબર. હવે બીજો રૂઢિપ્રયોગ જોઈએ તો ખાતર પડવું. બીજો રૂઢિપ્રયોગ છે ખાતર પડવું. તો ખાતર પડવું એટલે બધાને જ ખબર હશે કે ઘરમાંથી ચોરી થવી. બરાબર. તો આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ તો શું થશે? એક રાત્રે શેઠના ઘરમાં ખાતર પડ્યું. એક રાત્રે શેઠના ઘરમાં ખાતર પડ્યું. અથવા આપણે એવું પણ કહીએ, બીજું પણ કોઈ વાક્ય બનાવી શકીએ કે મારા ઘરે એક રાત્રે ખાતર પડ્યું હતું. બરાબર. આ રીતે તમે કોઈ પણ પોતાની જાતે મૌલિકતાથી રૂઢિપ્રયોગના વાક્ય બનાવી શકો છો. આગળ છે દૂધે ધોયેલું. દૂધે ધોયેલું રૂઢિપ્રયોગ છે, એનો અર્થ થશે ચોખ્ખા અથવા વિશ્વાસપાત્ર. પેલો લાખો વણજારો કહે છે ને, લાખો વણજારો જ્યારે પૈસા લેવા માટે જાય છે વાણિયા પાસે, ત્યારે એ પૈસાના બદલામાં ગીરવી પેલા ડાઘિયા કૂતરાને મૂકે છે. બરાબર ને. ત્યારે વાણિયો એને જવાબ આપે છે કે તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. એટલે શું કહેવા માંગે છે કે તમારા ઉપર મને ખૂબ જ વિશ્વાસ છે, એવું કહેવા માંગે છે. બરાબર. તો અહીં આપણે વાક્ય બનાવી શકીએ આપણે કે તમે આપેલા પૈસા તો દૂધે ધોયેલ છે. બરાબર. શું વાક્ય બનાવી શકીએ આપણે? તમારા પૈસા તો દૂધે ધોયેલ છે. હવે ચોથું છે પાણી ફેરવવું. પાણી ફેરવવું એટલે આબરૂ કાઢવી. શું થશે? પાણી ફેરવવું એટલે એનો અર્થ થશે આબરૂ કાઢવી. વાક્ય આપણે વાક્ય બનાવીએ કે દીકરાએ ચોરી કરીને પિતાની શાખ ઉપર પાણી ફેરવી દીધું. શું બનશે? દીકરાએ ચોરી કરી પિતાની શાખ પર પાણી ફેરવ્યું. બરાબર. તો હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7ની અંદર શું છે? તો સૂચના વાંચીએ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. વાક્યો આપ્યા છે, એ કોણ બોલે છે તે પણ લખવાનું છે અને કોને કહે છે તે પણ આપણે લખવાનું છે. બરાબર. તો પહેલું વાક્ય છે, એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. બરાબર. આ જ્યારે લાખો વણજારો જે છે એ શેઠ પાસે પૈસા લેવા જાય છે, ત્યારે પોતાના ડાઘિયા કૂતરાને ગીરવી મૂકીને જાય છે. બરાબર ને. ત્યારે વાણિયો જે છે, શેઠ જે છે, ત્યારે એ લાખાને કહે છે કે આ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. આ વાક્ય બોલે છે. યાદ આવ્યું? ઓકે. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય વાણિયો બોલે છે, એટલે કે શેઠ બોલે છે. અને કોને કહે છે? તો પેલા લાખા વણજારાને કહે છે. બરાબર. બીજું વાક્ય શું છે? અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. શું છે? અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. તો જ્યારે લાખો વણજારો પૈસા આપવા જતો હોય છે વાણિયાને, ત્યારે વાણિયો પણ કૂતરાથી ખુશ થઈ જાય છે અને એને ગળામાં ચિઠ્ઠી બાંધીને એને પોતાના શેઠ પાસે રવાના કરે છે. ત્યારે આ બાજુ પેલો લાખો વણજારો આવતો હોય છે અને આ તરફ કૂતરો પણ જતો હોય છે, પેલો ડાઘિયો કૂતરો. તો રસ્તામાં લાખો વણજારો પેલા કૂતરાને દૂરથી આવતો જોઈ છે. બરાબર ને. ત્યારે આ વાક્ય લાખો બોલે છે અને કોને? તો કૂતરાને દૂરથી આવતો જોઈને પોતાની જાતે બોલે છે. બરાબર ને. એટલે આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય લાખો બોલે છે અને કૂતરાને દૂરથી આવતું જોઈને કહે છે. બરાબર. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર શું છે કે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર ખરાનું નિશાન કરો. શેનું નિશાન કરવાનું છે? ખરાનું નિશાન. પણ શેના પર? યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે. અહીં જે કંઈ શબ્દો આપેલા છે, 2 શબ્દો સરખા આપ્યા હશે, જોડણી ખૂટી હશે. એકમાં શરણાઈનો સ હોય તો બીજામાં દંત્ય સ હોય, સસલાનો શ હોય. બરાબર. તો જે શબ્દ સાચો હશે, એટલે કે યોગ્ય શબ્દ હશે, એના ઉપર આપણે ખરાનું નિશાન કરવાનું છે. તો પહેલું વાક્ય વાંચીએ. કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. અહીં 2 શબ્દ શાન આપ્યા છે. એક શરણાઈનો શ,
એનાથી ચાલુ થતો શબ્દ છે શાન. બીજો છે દંત્ય શથી એટલે કે સસલાના શથી શાન ચાલુ થાય છે. તો આ બેમાંથી કયો શબ્દ સાચો? તો જે બીજા નંબરનું શાન છે દંત્ય સ વાળું એટલે કે સસલાના સ વાળું જે શાન છે એ સાચું છે. તો એના ઉપર આપણે ખરાનું નિશાન કરવાનું છે. બરાબર. પછી બીજું વાક્ય વાંચીએ. લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો. તો અહીં ઈશારો શબ્દ બે છે. એક શરણાઈના સ વાળું છે અને બીજો શબ્દ છે દંત્ય શ એટલે કે સસલાના સ વાળું. તો અહીં પહેલો જે શબ્દ છે ઈશારો શરણાઈના સ વાળું, તો એ શબ્દ સાચો છે. તો એના ઉપર આપણે ખરાનું નિશાન કરવું પડશે. બરાબર. આગળ છે ત્રીજું વાક્ય. વાણિયાએ આ બધી વાત ચીટકી કે ચિઠ્ઠીમાં લખી. તો અહીં પહેલું ચીટકી લખ્યું છે અને બીજો શબ્દ છે ચિઠ્ઠી. તો બીજું જે ચિઠ્ઠી છે ઠળિયાના ઠ વાળું ડબલ ઠ વાળું ચિઠ્ઠી એ સાચું છે. તો એના ઉપર આપણે ખરાનું નિશાન કરવું પડશે. આગળ ચોથું વાક્ય છે. આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. અહીં બે શાક છે. એક શરણાઈના સ વાળું શાક છે અને બીજું દંત્ય શ વાળું શાક એટલે કે સસલાના સ વાળું શાક. તો અહીં પહેલું જે શાક છે શરણાઈના સ વાળું એ સાચું છે. બરાબર. તો એની ઉપર તમારે ખરાનું નિશાન કરવાનું છે. આગળ છે પ્રશ્ન નંબર 5. વાક્ય નંબર 5. લાખો પૈસા આપવા ગયો. અહીં બે પૈસા આપેલા છે. એક શરણાઈના સ વાળું પૈસા છે અને બીજું દંત્ય શ એટલે કે સસલાના સ વાળું પૈસા. તો આપણને ખબર છે કે કયું સાચું છે, કયો યોગ્ય શબ્દ છે. તો પૈસા જે બીજા નંબરનું છે સસલાના સ વાળું જે પૈસા છે એ સાચું છે. તો એના ઉપર આપણે ખરાનું નિશાન કરીશું. બરાબર. સમજણ પડી? તો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર શું છે? તો સૂચના વાંચીએ આપણે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બરાબર. શું કરવાનું છે? જે શબ્દો આપેલા છે એને શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવણી કરવાની છે, એટલે કે લખવાના છે. બરાબર. તો આપણે આગળના જે ચેપ્ટરો ચલાવ્યા એમાં જ્યારે શબ્દકોશ આવ્યું હતું તે વખતે આપણે શીખ્યા હતા કે શબ્દકોશના ક્રમમાં જ્યારે ગોઠવણી કરવાની હોય ત્યારે પ્રથમ આપણે સ્વર જોવા પડે. શું જોવું પડે? સ્વર જોયા પછી ત્યારબાદ વ્યંજન જોવાના હોય છે અને વ્યંજનમાં પણ આપણે શું કરવાનું હોય છે? બારાક્ષરી પ્રમાણે ચાલવાનું હોય છે. દાખલા તરીકે ક પહેલો છે તો ક પછી કા આવે, કા પછી કી, હસ્વ કી, દીર્ઘ કી, હસ્વ કુ, દીર્ઘ કુ, આ રીતે આપણે આગળ વધવાનું હોય છે. બરાબર. તો ચાલો અહીં આપેલા શબ્દો આપણે જોઈએ. આપણે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. તો પહેલાં તો આપણે સ્વર જોઈએ. તો સ્વરની અંદર અ પાસેથી કોઈ શબ્દ છે? નથી. આ પાસેથી નથી. પછી ઈ પાસેથી તો છે. ઈશારો એટલે સ્વરથી અહીં ચાલુ થાય છે. શબ્દકોશના ક્રમમાં આપણે સ્વરથી ચાલુ કરવું પડશે. તો પહેલો આવશે ઈ એટલે કે ઈશારો. પછી કોઈ શબ્દ છે સ્વરવાળો? ઈ, ઉ, એ, ઐ કોઈ નથી. બરાબર. તો હવે ડાયરેક્ટ આપણે વ્યંજન પર આવી જવું પડશે. વ્યંજનમાં પહેલો આવે ક. તો ક પછી ક પાસેથી કોઈ શબ્દ ચાલુ થાય છે? તો ના. કા પાસેથી? તો ના. હસ્વ કી? ના. દીર્ઘ કી? તો ના. હસ્વ કુ? તો ના. પછી આવે છે દીર્ઘ કુ. તો દીર્ઘ કુ પાસેથી શબ્દ ચાલુ થાય છે કૂતરો. બરાબર. આ રીતે આપણે ગોઠવણી કરવાની છે. તો બીજો શબ્દ આવશે કૂતરો. પછી ત્યાર પછી આપણે આગળ વધવાનું છે. ક પછી ખ આવે. તો ખની અંદર પણ આપણે આ રીતે જ બારાક્ષરી પ્રમાણે જોવું પડશે. પહેલાં ખ પછી ખા. તો ખ પાસેથી તો કોઈ શબ્દ નથી પણ ખા પાસેથી શબ્દ છે ખાતર એટલે બીજો શબ્દ આવશે ખાતર. એના પછી કોઈ બારાક્ષરીમાં ખ પાસેથી કોઈ શબ્દ નથી એટલે ખ પછી આવશે ઘ. આ રીતે આગળ વધતા જવાનું છે. જે શબ્દ આવે તે આપણે ગોઠવણી કરતા જવાનું છે. બરાબર. પછી ડાયરેક્ટ શબ્દ આપણને મળશે જની અંદર જ, જા, જી. તો દીર્ઘ જી છે એટલે જીવ. એટલે ચોથો શબ્દ આવશે જીવ. બરાબર. પછી જે છેલ્લે વધ્યો એ શબ્દ આપણે લખી લઈએ. તો છેલ્લે શબ્દો વધ્યો પીઠ. કયો શબ્દ વધ્યો છેલ્લે? પીઠ. બરાબર. તો આ રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવણી કરીને લખી શકાય. બરાબર. તો તમારે આ તમારી નોટબુકમાં લખવાનું છે. તો જ મિત્રો આપણે જે ચોથું ચેપ્ટર જે છે લાખો વણજારો એ અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળીશું.